જો તમે સોશિયલ મીડિયામાંથી માર્ગદર્શન લઈને રોકાણ કરો છો તો આ ન્યૂઝ તમારા માટે છે। રોકાણકારોની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં ત્રીજા ક્રમે છે, પરંતુ નવા રોકાણકારો મોટાભાગે સોશિયલ મીડિયાના સહારે રોકાણ કરી રહ્યા છે। ત્યારે અમદાવાદમાં પણ મંથન 2026 નામનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રોકાણકારોને મૂડી સુરક્ષિત કેવી રીતે રાખી શકાય તે સંદર્ભે ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। સોશિયલ મીડિયાના રીલ્સના ટ્રેન્ડર અને નિષ્ણાતોને ટ્રેન્ડર્સ ઓબ્જેક્ટિવ સિસ્ટમ પર આભાર મૂક્યો છે અને આ તકે ડિફાઇન્સ દ્વારા પણ નોઇઝલેસ મોમેન્ટ્સ અને ફેમસ લોકોની સાથે પણ મુલાકાત કરી છે, જે ટ્રેનિંગના સિદ્ધબંધ બનાવે છે। અને રોકાણ ક્ષેત્રના નિષ્ણાત પ્રશાંત શાહે પણ અમદાવાદમાં યુઝર્સમાં 150% વધારાને પણ પુષ્ટિ કરી છે। ઇન્ડિયામાં એવા ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સની કમ્યુનિટી કરવી જે પ્રોસેસની સાથે કામ કરે અને ડિસિપ્લિન સાથે કામ કરે અને આનાથી કામ કરી શકે તો સક્સેસ ડેફિનેટલી પોસિબલ થઈ શકે આ માર્કેટમાં ઓવર અ ટાઈમ। અમે એવા પ્લેટફોર્મ બિલ્ડ કર્યા છે જેમ કે મોમેન્ટિફાઈ, એક રીતે રિવોલ્યુશનરી પ્લેટફોર્મ છે જ્યાં પોર્ટફોલિયોઝ રીબેલેન્સ